ચોમાસું હોય કે પછી કોઈ પણ ઋતુ લોકોને એલર્જીની સમસ્યા રહેતી જ હોય છે। તે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે વર્લ્ડ એલર્જી ડે નિમિત્તે એલર્જી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અનેક સંસ્થાઓ પણ જોડાઈ હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર પારુલ વડગામાએ જણાવ્યું હતું કે વર્લ્ડ એલર્જી ડે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત અને ડિપાર્ટમેન્ટ ઓફ રિસ્પિરેટરી મેડિસિન તથા ચેસ્ટ ફિઝિયોથેરાપી એસોસિએશન, ચેસ્ટ ફિઝિશિયન એસોસિએશન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, સુરત મેડિકલ કન્સલ્ટન્ટ્સ એસોસિએશન સહિતનાઓએ સાથે મળી દર્દીઓ તથા તેમના સંબંધીઓને એલર્જી જેમ કે આંખમાં પાણી નીકળવું, આંખ લાલ થવી, સ્ક્રીનમાં ચાટા પડવા, છીંક આવી કે કોઈ ખોરાક ખાવાથી થતી એલર્જી અંગે લોકોને જાગૃત કરાયા હતા। નમસ્કાર દર્શક મિત્રો, આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે આજે રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટ દ્વારા તથા અલગ અલગ એસોસિએશન સાથે, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, સુરત મેડિકલ કન્સલ્ટન્ટ એસોસિએશન, ફિઝિશિયન એસોસિએશન ઓફ સુરત, ચેસ્ટ ફિઝિશિયન એસોસિએશન ઓફ સુરત, પીડિયાટ્રિક એસોસિએશન ઓફ સુરત તથા એસોસિએશન ઓફ ચેસ્ટ ફિઝિશિયન ઓફ ગુજરાત અને એનસીસીબી એ બધાના સાનિધ્યમાં રહીને આજે દર્દીઓ માટે, પેશન્ટ્સ માટે તથા પેશન્ટના સગાઓ માટે એક એલર્જીની અવેરનેસ ટોકનું આયોજન થયું છે। એનું કારણ એ હતું કે અમારે ત્યાં આપણે વિચાર્યું, બધા ભેગા થઈને વિચાર્યું કે એલર્જીની અવેરનેસ સમાજમાં ઘણી ઓછી છે, તો એલર્જન શું છે, કયા પેશન્ટ્સ એલર્જીની ટ્રીટમેન્ટ કરાવી શકે, સ્પેશિયલી જેને આંખમાં પાણી નીકળતું હોય, આંખ લાલ થઈ જતી હોય, સ્કિનમાં ચાઠા પડતા હોય, સ્કિનમાં ઇચિંગ આવતું હોય, અતિશય ખાંસી આવતી હોય, વારંવાર છીંક આવતી હોય, વારંવાર બધી તકલીફો આવી થતી હોય, ફૂડ ખાવાથી, કોઈ પર્ટિક્યુલર ખાવાનું ખાવાથી એલર્જી થતી હોય, એવા વ્યક્તિઓને એલર્જી ટેસ્ટ કરાવવો જોઈએ, જેમાં આપણે સ્કિન ઉપર અલગ અલગ એલર્જન મૂકીને ટેસ્ટ કરીએ છીએ, ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ સુરત સિવિલ ખાતે, તથા એની સ્પેસિફિક આપણે ટીપા વડે ઇમ્યુનોથેરાપી આપીએ છીએ, જે 3 થી 5 વર્ષની ટ્રીટમેન્ટ હોય છે। સુરત સિવિલ ખાતે ફ્રી ઓફ કોસ્ટ છે। સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા વર્લ્ડ એલર્જી ડે નિમિત્તે જાગૃતિ કાર્યક્રમમાં અનેક તબીબોએ પણ ભાગ લીધો હતો।